નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે એડમિશન કમિટી ફોર ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ એટલે કે જે પેરામેડિકલ કોર્સિસ છે તો એમનું ફાઇનલી જે એડમિશન પ્રક્રિયા છે એની જાહેરાત ગુજરાત પેરામેડિકલ એડમિશન કમિટી દ્વારા કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર મિત્રો આજે આપણે આ જે પેરામેડિકલ કોર્સિસમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ ઉપયોગમાં આવવાના છે, કયા ડોક્યુમેન્ટ તમારે કાઢી રાખવાના છે, તો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોતા રહો. આ વિડીયોમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટથી માંડીને તમારી કઈ કોમન મિસ્ટેક થવાની છે અને કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ એડમિશનમાં ભૂલો કરતા હોય છે અને એમનું એડમિશન કેન્સલ થાય છે તો એની પણ વચ્ચે આ વિડીયોમાં વાત કરવાના છે. તો કોઈ બી તમારી પાસે ડોક્યુમેન્ટ ના હોય, કઢાવવાનું બાકી હોય તો એની સંપૂર્ણ ડિટેલમાં માહિતી જાણવા માટે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોતા રહો કે જેથી તમને કોઈ એડમિશનમાં લોચા ના આવે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ. હવે જો અહીંયા આપણે ઓફિશિયલ પેજ પર આવી ગયા છે તો અહીંયા લખ્યું છે કે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ફોર એડમિશન પ્રોસેસ, જે આ કમિટી છે પેરામેડિકલ એની પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી. તો ચાલો હવે ડિટેલમાં અહીંયા માહિતી જોઈએ. ઓકે, તો હવે જો મિત્રો અહીંયા લખ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2026-27 ના સ્નાતક અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક માહિતી અને દસ્તાવેજોની યાદી. તો અહીંયા આપણે પહેલા તો જોઈશું લાયકાત પરીક્ષાની, એટલે કે તમારે કઈ પરીક્ષા આપેલ હોવી જોઈએ એડમિશનમાં લેવા માટે. તો અહીંયા લખ્યું છે કે ગુજરાત રાજ્યમાંથી પાસ થયેલા ધોરણ 12 સાયન્સ અથવા સામાન્ય પ્રવાહની માર્કશીટ, એટલે કે તમારે ગુજરાત બોર્ડની જે ધોરણ 12 ની એક્ઝામ છે એની માર્કશીટ હોવી જરૂરી છે. બરોબર, જેમાં તમારે સાયન્સ અથવા તો સામાન્ય પ્રવાહની માર્કશીટ હશે તો બી ચાલશે. બરોબર, જે બી તમે કોર્સમાં લેવા માંગતા હોય એના માટે. બરોબર, તો તમારે ગુજરાત બોર્ડની એક્ઝામ છે એ આપેલી હોવી જરૂરી છે. આમાં ગુજકેટનું કોઈ બી ભાગ નથી. હવે આપણે વાત કરીએ મિત્રો ક્વોલિફિકેશનની. તો ક્વોલિફિકેશનની વાત કરીએ, આ મેઇન છે. તો એએનએમ કોર્સમાં જે પણ સ્ટુડન્ટ એડમિશન લે છે એમાં આવે છે માત્ર ફિમેલ. બરોબર, તો એમાં ધોરણ 12 સાયન્સ અથવા સામાન્ય પ્રવાહની તમે એક્ઝામ આપેલી હોવી જોઈએ અને એમાં ફક્ત જો તમે પાસ હશો તો તમે એએનએમ કોર્સમાં એડમિશન લેવા માટે લાયક છો. બીજી આપણે વાત કરીએ મિત્રો જીએનએમ કોર્સ. તો જીએનએમ કોર્સમાં ધોરણ 12 સાયન્સ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષા આપેલી હોવી જોઈએ અને એમાં જનરલ કેટેગરી વાળાને 40% હોવા જોઈએ અને રિઝર્વ કેટેગરી જેમાં એસસી, એસસીબીસી અને એસટી કેટેગરી આવે છે તેમને 35% થયેલા હોવા જોઈએ ટોટલી. બરોબર, તો તમે જીએનએમ કોર્સમાં એડમિશન લેવા માટે લાયક ગણાવ છો. ત્યારબાદ વાત કરીએ મિત્રો બીએસસી કોર્સ. તો બીએસસી કોર્સમાં તમારે પીસીબી ના થિયરી પ્લસ પ્રેક્ટિકલ, અહીંયા લખ્યું છે T+P એટલે કે થિયરી પ્લસ પ્રેક્ટિકલના જે ધોરણ 12 સાયન્સની એક્ઝામ છે માત્ર એ જ બીએસસી માં લાગુ પડે છે. તો એના જનરલ કેટેગરી વાળા માટે 45% થવા જોઈએ અને રિઝર્વ કેટેગરીમાં જે બી આવે છે એમને 40% થતા હોવા જોઈએ. આ યાદ રાખજો, પીસીબી ના થિયરી પ્લસ પ્રેક્ટિકલના ધોરણ 12 સાયન્સમાં બીએસસી માં જે પણ સ્ટુડન્ટ એડમિશન લેવા માંગે છે એમના માટે. ત્યારબાદ વાત કરીએ બીપીટી, બીઓ, બીઓટી, બીએએસએલપી કોર્સ. તેમાં ધોરણ 12 સાયન્સની એક્ઝામ આપવાની જરૂર છે. તેમાં ધોરણ 12 સાયન્સની એક્ઝામ આપેલ હોવી જોઈએ. તો એમાં જનરલ કેટેગરી વાળા માટે 50% અને રિઝર્વ કેટેગરી વાળા માટે ટોટલી એમાં 40% થતા હોવા જોઈએ. અને બીજું છે બીઓપી અને બીએનવાયએસ કોર્સ. તેમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા આવશ્યક છે અને એમાં માત્ર પાસ હશે તો બી ચાલશે. બરોબર, બંને કેટેગરીમાં. તો આ આપણે જોઈ લાયકાત. બરોબર, લાયકાત એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમારે ખાસ જોઈ લેવો. તમારા આટલા ટકા થાય છે કે નહીં એ ખાસ જોઈ લેવું. ત્યારબાદ તમારે જે છે આ ફોર્મનું ભરવાની શરૂઆત કરવાની છે. બરોબર, રજીસ્ટ્રેશન તમારે કરવાનું છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, એટલે કે જે પણ સ્ટુડન્ટ આજે પીસીબી કોર્સ છે જેમ કે બીએસસી છે એ કોર્સમાં, તો એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં થિયરી અને પ્રેક્ટિકલના કુલ ટકા ધ્યાનમાં લેવામાં આવશે અને અંગ્રેજી વિષયમાં પાસ થયેલા હોવા જરૂરી છે. અંગ્રેજી વિષયમાં તો તમે નપાસ હશો તો તમે એલિજિબલ થતા નથી, આ યાદ રાખજો. બરોબર, ઓકે, તો આપણે ક્વોલિફિકેશનની વાત કરી નાખી. ક્વોલિફિકેશન એકવાર તમે ચેક કરી લેજો. ઓકે, હવે આપણા મેઇન મુદ્દા પર આવીએ. તો હવે મેઇન મુદ્દો છે આપણો ડોક્યુમેન્ટ્સનો. તો ડોક્યુમેન્ટ્સનું હવે અહીંયાથી તમે જોઈ લેજો. પહેલું છે આપણું જન્મ સ્થળનો પુરાવા માટેનું ડોક્યુમેન્ટ. તો જન્મ સ્થળના પુરાવા માટે તમારે જોઈશે મિત્રો, પહેલા તો અહીંયા લખ્યું છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ ફરજિયાત. આ બેમાંથી કોઈ એક જોઈશે. બરોબર, એટલે કે તમારે જે જન્મ સ્થળના પુરાવા માટે શાળા છોડે એટલે કે તમારું લિવિંગ સર્ટિફિકેટ હોય અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ, આ બેમાંથી કોઈ એક હોવું જોઈએ. અને એવું સર્ટિફિકેટ હોવું જોઈએ કે જેમાં તમારો જન્મ સ્થળનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ થયેલ હોવો જોઈએ. પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્રની ચકાસણી માટે જરૂરી છે. બરોબર, જેમાં તમારું જન્મ સ્થળ એકદમ ક્લિયર દેખાતું હોય એવું જ તમારે ડોક્યુમેન્ટ યુઝ કરવાનું છે.
બીજું છે અહીંયા જન્મ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટની નકલ મર્જ કરીને અપલોડ કરવી. એટલે અહીંયા કહેવા માંગે છે તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તો અપલોડ કરવાનું છે, બરોબર, પરંતુ તમારે એમાં બીજું છે બર્થ સર્ટિફિકેટ અથવા તો જે પાસપોર્ટ સાઇઝ જેમાં અથવા તો પાસપોર્ટની નકલ હોય, બરોબર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમે અટેચ કરો જ છો, બરોબર. એટલે આ જે છે બે તમારે સાથે રાખવાના છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્ર, બરોબર. કદાચ આ બે બી હોઈ શકે અને આ બેમાં કોઈ એક જો અપલોડ કરવાનું કે તો એ બી, બરોબર. પરંતુ યાદ રાખજો બેમાં જન્મ સ્થળનો જે ઉલ્લેખ છે સ્પષ્ટ થયેલો હોવો જોઈએ, નહીં તો પછી કેન્સલ થશે, બરોબર. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો, બરોબર. તો આ એક ડોક્યુમેન્ટની વાત કરી. બીજું વાત કરીએ આપણે જન્મ તારીખના પુરાવાનો ડોક્યુમેન્ટ. તો જન્મ તારીખના પુરાવા માટે તમારે જો અહીંયા ગુજરાતી લખ્યું છે તો અહીંયા લખ્યું છે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આ જો કોઈ બી એક જોઈશે, બરોબર. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય, ટ્રાન્સફર સર્ટિફિકેટ હોય, પછી જન્મ પ્રમાણપત્ર હોય, કાં તો ઇન્ડિયન પાસપોર્ટ હોય કે એસએસસી ની માર્કશીટ હોય, બરોબર. તો જો તમારી પાસે એસએસસી ની માર્કશીટ તો હોવાની જ મિત્રો, બરોબર, કારણ કે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી તો જ તમે ધોરણ 12 માં આવ્યા, બરોબર. એટલે જો કોઈ બી ના હોય, કારણ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બી હશે તમારી પાસે, એટલે એ જોઈન કરી નાખવાનું, બરોબર. પરંતુ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જો જોઈન કરો એ બાબત સારી, કારણ કે જે પેલું હતું ઉપરનું જે આ જન્મસ્થળનો પુરાવો એમાં બી તમે અપલોડ કર્યું હતું ને બેમાં આ યુઝ થઈ જશે, બરોબર. બીજું કે અહીંયા મેઇન વાત એ લખી છે કે જન્મ તમારો 31/12/2009 અથવા તે પહેલા થયેલો હોવો જોઈએ, બરોબર. તો આ યાદ રાખજો ખાસ. ઓકે, તો આ જન્મ તારીખના પુરાવામાં પાંચમાં કોઈ બી એક અપલોડ કરશો તો ચાલશે, બરોબર. ત્યારબાદ વાત કરીએ મિત્રો આપણે બીજી, તો અનુસૂચિત જાતિ ઉમેદવારો માટે એટલે કે એસસી કેટેગરીના ઉમેદવારો, તો તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ છે એસસી કેટેગરી માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર જે છે એમને જોઈશે, એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ એસસી કેટેગરીનું. બીજું કે એસટી કેટેગરી વાળા માટે એમનું કાસ્ટ સર્ટિફિકેટ જે બી એસટી પ્રમાણપત્ર હોય એનું, બરોબર. એટલે કાસ્ટ સર્ટિફિકેટ જે બી રિઝર્વ કેટેગરીમાં આવે છે બધા કાસ્ટ સર્ટિફિકેટ તો જોઈશે. હવે મેઇન વાત કરીએ આપણે એસસી બીસી ઉમેદવારો એટલે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે એમના માટે. તો અહીંયા લખ્યું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસી બીસી નું પ્રમાણપત્ર અને ગુજરાત સરકારની પ્રવર્તિત નીતિ મુજબનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, અહીંયા લખ્યું છે NCL નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે 1 એપ્રિલ 2024 થી અથવા તેના પછીનું હોવું જોઈએ. ઓકે, 1 એપ્રિલ 2024 પહેલાનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હશે તો નહીં ચાલે, તમારે બીજું ફરીવાર કઢાવવું પડશે, એટલે આ ધ્યાનમાં રાખજો, બરોબર છે. એટલે આમને કાસ્ટ સર્ટિફિકેટ બી જોઈશે પ્લસ NCL એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બી જોઈશે, અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે 1 એપ્રિલ 2024 પછીનું જ હોવું જોઈએ. એનું જ હશે તો બી ચાલશે, 1 એપ્રિલ 2024 નું હશે તો બી ચાલશે, પણ એ પહેલાનું ના હોવું જોઈએ, બરોબર. તો આ એસસી બેસી કેટેગરીના ઉમેદવારો ખાસ ધ્યાન રાખીએ, જો ના કઢાવે તો કઢાવી રાખે. બીજું કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે તો એમનું જે સર્ટિફિકેટ છે અહીંયા લખ્યું છે કે પ્રમાણપત્ર 1 એપ્રિલ 2024 અથવા તેના પછીનું હોવું જોઈએ, ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે છે, બરોબર. એટલે કાસ્ટ સર્ટિફિકેટ તો તમારે બધાને જોઈશે જે બી કેટેગરીમાં આવે છે, માત્ર જનરલ કેટેગરી વાળા નથી જોઈતું. ઓકે, હવે વાત કરીએ આપણે પીડબ્લ્યુડી ઉમેદવારો એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે. તો સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પીડબ્લ્યુડી સર્ટિફિકેટ જોઈશે એમના માટે. પછી વિધવા અને અનાથ બાળાના ઉમેદવારો માટે સરકાર દ્વારા અધિકૃત સત્તા દ્વારા જારી કરાયેલ વિધવા અને અનાથનું પ્રમાણપત્ર જોઈશે, તો જે બી વિધવા અને અનાથ બાળા છે એમના માટે છે. ત્યારબાદ વાત કરીએ સંરક્ષણ કર્મચારીના બાળકો, તો સંરક્ષણ કર્મચારીના બાળકોને ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ, બરોબર. તો અહીંયા લખ્યું છે બોનાફાઇડ સર્ટિફિકેટ ઇસ્યુડ બાય કમ્પ્લીટ ઓથોરિટી, સક્ષમ અધિકારી દ્વારા જારી કરેલ બોનાફાઇડનું પ્રમાણપત્ર બી જરૂરી છે, બરોબર. તો ડોમિસાઇલ સર્ટિફિકેટ અને આ બોનાફાઇડ પ્રમાણપત્ર આ બે જોઈશે સંરક્ષણ કર્મચારી બાળકો માટે. પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર, તો રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર એટલે કે MBBS MD MS દ્વારા આપવામાં આવેલ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર અને તેની સાથેની બાંયધરી, બરોબર છે, જે નિયત ફોર્મ ત્યાં કમિટીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. ઓકે, એટલે જ્યારે આ મેડિકલ સર્ટિફિકેટની વાત કરે છે, ફિટનેસ સર્ટિફિકેટ જે છે એની જે પ્રિન્ટ છે એ તમારે અત્યારે કઢાવવાનું નથી, બરોબર. જ્યારે રજીસ્ટ્રેશન ને બધું ચાલુ થશે, બરોબર, ત્યારે જે છે એનું ફોર્મેટ આવશે, એ ફોર્મેટ તમારે પ્રિન્ટ કઢાવવાનું રહેશે. હમણાં તમારે કશું નહીં કરવાનું. અને જે બી ડોક્ટર હોય MBBS MD અથવા MS થયેલા હોય, જે આ ડિગ્રી હોય જેમની પાસે, એમની પાસે જઈને તમારે સહી સિક્કા કરાવી દેવાના છે, ફિટનેસ સર્ટિફિકેટ કઢાવી લેવાનું છે, બરોબર. તો ફિટનેસ સર્ટિફિકેટ જોઈશે તમારે. ઓકે, તો આટલું જે છે
જે સર્ટિફિકેટ મેં કીધા જો તમને લાગતા વળગતા હોય એ બધા તમારે કઢાવી લેવાના છે. કોઈ બી સર્ટિફિકેટ મિસમેચ ના થાય, બરોબર છે, પ્રોપર દેખાય એવી રીતે તમારે ફોટો પાડીને અપલોડ કરવાના છે. ઓકે, ક્વોલિફિકેશનની આપણે વાત કરી નાખી. તો કોઈ બી જો ડોક્યુમેન્ટ ના હોય તો કઢાવી રાખજો, હજુ બી સમય છે. જે બી ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે. ઓકે, જે જનરલ કેટેગરી વાળા છે એમને તો કોઈ કાસ્ટ સર્ટિફિકેટની જરૂર પડશે નહીં, એટલે એમને તો કોઈ વાંધો નથી, બરોબર. તો ક્વોલિફિકેશન એકવાર જોઈ લેજો, ડોક્યુમેન્ટ્સ એકવાર જોઈ લેજો. તમામે તમામ તૈયારી કરીને તમે રજીસ્ટ્રેશન પ્રોસેસનું પિન ખરીદીનો વિડીયો, ચોઈસ ફિલિંગનો વિડીયો બધો જ મૂકીશ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જલ્દીથી, એ રીતે બધી જ અપડેટ તમને મળતી રહે. ઓકે, તો આજે આપણે પ્રમાણપત્રોની વાત કરી. આવતા વિડીયોમાં હું રજીસ્ટ્રેશન પિન ખરીદી વિશે પણ વિડીયો લાવીશ. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી રાખો કે કોઈ બી અપડેટ મિસ ના થાય. તો ચાલો મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.